આજે આ ઘટના લગભગ 7:15 થી 7:30 વચ્ચે જ્યાં અત્યારે હાલમાં પુલ તૈયાર થઈ રહ્યો છે. તમે જુઓ આ સરકારનો ભ્રષ્ટાચાર જુઓ કેટલો બધો, અને આ તો સેન્ટ્રલનું કામ ચાલી રહ્યું છે, રેલવે વિભાગનું. તમે આ ભ્રષ્ટાચાર જુઓ, આ ભાજપની સરકાર આ ભ્રષ્ટાચારના લીધે આજે આ તો સારું છે કે અહીંયા કોઈ મજૂરો હતા નહીં તો આજે કેટલાની જાનહાનિ થઈ હોત. એટલે સરકારને કહેવા માંગીએ છીએ કે જ્યાં પણ આ કોન્ટ્રાક્ટરનું કામ થાય છે અને જે કંઈ કોન્ટ્રાક્ટરો કામ કરે છે તેનો પહેલું તો કોન્ટ્રાક્ટરોની જોડે કેટલું કમિશન લેશે આ સરકાર. આ સરકાર કમિશન ના લીધી હોય તો આ વસ્તુ બને જ નહીં. અને આ કમિશન ના લીધે તો આજે કમિશન ભ્રષ્ટાચારના લીધે આજે કેટલા લોકોની જોકે જાનહાનિ ટળી છે, પરંતુ ભવિષ્યમાં આ ના થાય એ સરકાર ચિંતા કરે. અને આ સરકારને ખરેખરમાં આ જોવું જોઈએ અને ક્વોલિટી કંટ્રોલ વાળાને કે થર્ડ ઇન્સ્પેક્શને બી એની એ કરવી જોઈએ. કારણ કે ખરેખરમાં આજે આ બ્રિજ તૂટી પડ્યો છે, હજુ તો રસ્તો ચાલુ નથી થયો. કદાચ ખરેખર જો ચાલુ થયો હોત તો કેટલાની જાનહાનિ થઈ હોત. એટલે સરકારને અમે કહીએ છીએ કે આ ભ્રષ્ટાચારના જે તમે અહીંયા આગળ એ કરો છો કે ઝીરો ટોલરન્સ, અરે ઝીરો ટોલરન્સ નહીં, આ તમે ભ્રષ્ટાચારી છો, બધા ભ્રષ્ટાચારી. અરે ગ્રામજનો તરફથી માંગણી છે કે સારામાં સારું કામ થાય, નહીં તો આજે કેટલાની જાનહાનિ જશે. मेरा काम जो है रेलवे ट्रैक की मेंटेनेंस जो कि है बड़ौदा डास स्टेशन के जो ट्रैक है उसकी देखरेख करना मेरा काम है। ये ब्रिज का काम, हाँ ब्रिज का काम जो है ये अदर जो गति शक्ति जो डिपार्टमेंट है रेलवे का है उसके अंडर में ये सब चल रहा है। और अभी अचानक मेरे को इन्फॉर्मेशन मिला अभी यहाँ पे जो है मतलब जो आरओबी का काम चल रहा है डास में 200 LC 250 पे उसका RCC जो है गटर जो है गिरा है। इन्फॉर्मेशन मिला, मैं पहुंचा यहाँ। कितने टाइम से काम चल रहा था ये तो लगभग कितना लगभग है 1 साल, 1.5 साल से चल रहा है एटलीस्ट लमसम। लग रहा है सर कि लापरवाही है, क्योंकि इस प्रकार से गिरना कितना उचित है। अब वो अब क्या है, मैं आकलन करूंगा तो ही अच्छा, डायरेक्ट मेरे अंडर में आता नहीं है। आपने ये जो होनी बनी है जी, वो लग रहा है आपको कि जायज है? तो देखना पड़ेगा सर, हमको भी एग्जैक्ट मैं अभी एक बार जब तक आकलन नहीं करूंगा मैं नहीं बता पाऊंगा। हाँ हमारा वो ट्रैक से रहता था हम सब बता देते हैं, लेकिन अपना काम वो ट्रैक वाला है, ये ब्रिज का काम ब्रिज वाले। कौन से ऑफिसर है जिनके अंदर लग रहा है? अब ये बड़े ऑफिसर का तो मैं बता नहीं सकता। ये गति शक्ति है जो कि रेलवे का एक पार्ट है, इस तरह है हम इंजीनियरिंग है, ट्रैफिक है, इस तरह एक गति शक्ति भी एक डिपार्टमेंट है जिसके अंडर में ये सब काम। અહીંયા આણંદ તાલુકાના અડાસ ગામમાં સાંજે 7:15ની આસપાસ રેલવેનો એક અંડર કન્સ્ટ્રક્શન ઓવરબ્રિજ જે હતો તેનો એક પાર્ટ તૂટી ગયા હોવાની માહિતી મળેલ છે. ઘટના સ્થળે આવીને જોતા રેલવેનો જે અંડર કન્સ્ટ્રક્શન પાર્ટ છે એનો એક પેસેજ છે, એનો એક સ્લેબ પાર્ટ છે તે તૂટી ગયો છે. આ પ્રાથમિક રીતે આ બાબતે કોઈ પણ પ્રકારની જાનહાનિ થયેલ નથી. રેલવેના એન્જિનિયર્સ પાસે સદર બાબતે વિગતવાર અહેવાલ મંગાવેલો છે.